માં એક પરિણામ બાદ નેગેટિવ સેટઅપ આપણને જોવા મળતો દેખાયો છે. કેમ ઘટાડો આવ્યો છે તેની વિગતો લઈએ. સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાઈ ગયા છે. શ્રદ્ધા, ગુડ આફ્ટરનૂન. જણાવો, પીઆઈ ઇન્ડસ્ટ્રીઝમાં ઘટાડા પાછળ શું કારણો? જી, ગુડ આફ્ટરનૂન. તો પીઆઈ ઇન્ડસ્ટ્રીમાં આજે સવારથી જ આપણે એક મોટો ઘટાડો જોઈ રહ્યા છીએ. કારણોની વાત કરીએ તો આવક અહીંયા 1787 કરોડથી 12.4% ઘટીને 1565 કરોડ થતી જોવા મળી છે. નફાની વાત કરીએ તો અહીંયા પણ 331 કરોડથી 39% ઘટીને 200 કરોડ પર રહેતા જોવા મળ્યા છે. એબિટા 456 કરોડથી 39% ઘટીને 337 કરોડ પર રહેતા જોવા મળ્યા છે. માર્જિન્સની વાત કરીએ તો એ પણ 25.5%થી ઘટીને 21% થયા છે, જ્યારે 23% માર્જિન્સનું અનુમાન હતું. એબિટા અનુમાનથી 15% ઓછા આવતા જોવા મળ્યા છે. હવે છેલ્લા 9 ક્વાર્ટરની વાત કરીએ તો 7 ક્વાર્ટર્સ એવા જોવા મળ્યા છે કે જ્યાં પરિણામો અનુમાન કરતાં ઓછા આવતા જોવા મળ્યા છે. હવે ઘરેલું અને સીએમએસ બંને જ સેગમેન્ટ જે છે કંપનીના, ત્યાં દબાણ જોવા મળ્યું છે. એગ્રોકેમ એક્સપોર્ટ્સ એટલે કે નિકાસ, અહીંયા 15%નો ઘટાડો જોવા મળ્યો છે. તેમજ વૈશ્વિક એગ્રોકેમિકલ બિઝનેસ પણ અત્યારે ધીમો પડતો જોવા મળી રહ્યો છે. ઘરેલું આવક જે છે કંપનીની, અહીંયા 9%નો ઘટાડો જોવા મળ્યો છે યર ઓન યર બેસિસ પર. અને બજારમાં વધુ પડતા સ્ટોકને કારણે એટલે કે ઇન્વેન્ટરીને કારણે પ્રાઇસિંગ પ્રેશર જોવા મળી રહ્યું છે. હવે પીઆઈ ઇન્ડસ્ટ્રીના આઉટલુકની વાત કરીએ તો પશ્ચિમ એશિયા તણાવથી ઇનપુટ કોસ્ટ વધી છે અને પ્રાઇસિંગ પ્રેશર પણ અહીંયા વધતું જોવા મળ્યું છે. અને H2 FY27માં એટલે કે FY27ના પાછલા 6 મહિનામાં સાવધ પણ એક પોઝિટિવ વલણ છે, પણ સાથે જ કોશિયસ રહેવાની પણ અહીંયા આઉટલુક દેખાઈ રહ્યું છે આવતું. અને FY27માં 5 નવા મોલિક્યુલ્સ લોન્ચ કરાયા છે, જેથી ગ્રોથને અહીંયાથી બૂસ્ટ મળે એવી અપેક્ષા બનતી પણ દેખાઈ રહી છે. આભાર શ્રદ્ધા, આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે